જી હા, અમારી માંગ આમનામ ચાલુ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આમનામ આંદોલન ચાલુ રહેશે। રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સંકલન સમિતિની પણ બેઠક નક્કી થઈ, શું નક્કી થયું, શું એજન્ડા નક્કી થયો? ત્યાં પણ અમે 300 બહેનોને સામે ફોર્મ ભરાવશું અને 300 બહેનો ફોર્મ ભરશે। સંકલન સમિતિનું જે છે એ અમારા પ્રમુખ જે છે સંકલન સમિતિના એના દ્વારા આપને આગળની કાર્યવાહી જે છે એ કરશે। અને આજે હું એક સમાજની દીકરી તરીકે આ જે મુહિમ છે એમાં જોડાયેલી છું અને જે અમારી એટલી જ માંગ છે કે હિન્દુ સંસ્કૃતિ અને ક્ષત્રિય સંસ્કૃતિ એકબીજાને વણાયેલી છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના અને એમાં પણ વડાપ્રધાન શ્રીના દ્વારા જે ટિકિટ દેવામાં આવી છે કે જે રૂપાલાજીની, તો એ એક અમારી માત્ર એક જ માંગ છે કે રૂપાલાજીને અહીંથી હટાવવામાં આવે તો શું વડાપ્રધાન શ્રી છે એ એક ટિકિટ માટે થઈ અને આખા સમાજ અને જે સનાતન જે સંસ્કૃતિ છે એનો જ્યારે વિરોધ કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। ત્યારે અમારી આજે એક જ માંગ છે કે રૂપાલાજીની જે ટિકિટ જે છે એ અહીંથી રદ કરવામાં આવે, એના બદલે કોઈ બી વ્યક્તિ આવશે એને સમાજ અને જે પણ છે એનો અમારો સપોર્ટ રહેશે। જ્યારે ક્ષત્રિય સમાજ છે એવો સમાજ છે કે જેની મહિલાઓ ભાગ્યે જ બહાર નીકળતી હોય છે, પરંતુ આજે મહિલાઓ બહાર નીકળી છે, મહિલાઓ વિરોધ કરે તો કેટલો આ સળગતો અને કેટલો વિસ્ફોટક પરિસ્થિતિ ઉદ્ભવે છે। એ જ છે ને કે જે સમાજની મહિલાઓ છે એ બહાર નથી નીકળતી, એની બદલે આજે તમે જોયો છે કે માત્ર ગુજરાત નહીં પણ હવે તો ભારતભરના જે ક્ષત્રિય સમાજ છે અને સાથે સાથે 18 વર્ણના જે બહેનો જે છે એ અમારી સાથે જોડાયેલા છે અને આ સમાજ માટે એક એવી ટિપ્પણી કરેલી છે કે કોઈ પણ સહન કરી શકે એમ નથી। ત્યારે અમારી ખાસ એ જ માંગ છે કે આ જે છે એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરની લડાઈને બદલે જ્યારે બે સમાજ વચ્ચે તે જાણે લડાઈ કરવામાં આવતી હોય એવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। ત્યારે અમારી એક જ માંગ છે કે રૂપાલાજીની ટિકિટ છે એ અહીંયા રાજકોટ લોકસભામાંથી એને રદ કરી અને કોઈ બીને પણ અન્યને પણ આપો એવી અમારી ખાસ માંગ છે। નારી શક્તિનું અપમાન કે જે ક્ષત્રિય સમાજ કોઈ દિવસ સાખી ના લે, એમણે એવા શબ્દ બોલ્યા છે કે જે શબ્દ ઉપર માથા વઢી જાય છે। આજે એવા શબ્દ બોલ્યા છે તો અમને એમની માફી સ્વીકાર્ય નથી, એ બદલ આજે સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ ભેગો થયો છે બસ એક જ વસ્તુ માટે કે